રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવવા માટે 120 જેટલી કોલેજની વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ 0 પોઈન્ટ પર પહોંચી હતી અને દેશના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન મનાવવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે 3 બસો લઈ 150 કિલોમીટર દૂર આવેલ ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર પહોંચી હતી. ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર રક્ષાબંધનને લઈ અને જવાનોમાં અનેરો ઉત્સાહ હતો અને જવાનો પણ પોતાની બહેનો ક્યારે રાખડી બાંધવા આવશે તેની રાહ જોઈને ફરજ નિભાવતા હતા. કોલેજની વિદ્યાર્થીની જ્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરજ નિભાવતા બીએસએફના જવાનોની પાસે પહોંચી તો બીએસએફના જવાનોની આંખોમાં પણ ખુશી જોવા મળી હતી. 150 કિલોમીટરથી દૂર આવેલી બહેનો જ્યારે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર દેશના માટે રાત દિવસ ફરજ બજાવતા બીએસએફના જવાનોને મળી તો 150 કિલોમીટરનો દૂરનો તેમનો થાક પણ ઉતરી ગયો હતો અને બીએસએફના જવાનોને મળી કોલેજની વિદ્યાર્થીનીઓ ખુશખુશાલ જોવા મળી હતી. દર વર્ષે આ કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાના પરિવાર સાથે અને પોતાના ભાઈઓ સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવતી હોય છે, પરંતુ આજે વિદ્યાર્થીનીઓ દેશના બીએસએફના જવાનો સાથે રક્ષાબંધન મનાવવાનો જે મોકો મળ્યો છે તેનાથી વિદ્યાર્થીનીઓના ચહેરા પર અનેરું સ્મિત જોવા મળી રહ્યું છે. થાળીમાં કંકુ, ચોખા, મીઠાઈ અને રાખડી સાથે બોર્ડર પર જઈ બીએસએફના જવાનોને તિલક કરી રાખડી બાંધી મોં મીઠું કરાવી જવાનોના આશીર્વાદ લેતા આ દ્રશ્યો અદ્ભુત હતા. પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર દેશની સરહદ પર ફરજ નિભાવતા બીએસએફના જવાનો પોતાની બહેનો સાથે રક્ષાબંધન મનાવી નથી શકતા, પરંતુ અનેક વિદ્યાર્થીનીઓ જ્યારે બીએસએફમાં જવાનોને રાખડીઓ બાંધી રહી છે ત્યારે જવાનો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા. કોલેજની વિદ્યાર્થીનીઓ દેશના જવાનોને હાથમાં રક્ષારૂપી રાખડી બાંધી ખુશ જોવા મળી રહી હતી. મારું નામ ચૌધરી અનિતાબેન ગજાભાઈ. અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી આજે વીર જવાનોને રાખડી બાંધવા આવ્યા છીએ. વીર જવાનો તેમની ઘરે બહેનોને રાખડી બાંધવા તેમને રજા નથી મળતી એટલે તેઓ જઈ નથી શકતા, એટલે અમે એમની બહેનો નાની બહેનો બનીને એમને રાખડી બાંધવા આવ્યા છીએ. એ ખૂબ જ આનંદની વાત છે. ઓકે, આજે ધાનેરાથી સૂર્યોદય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એચએનયુ સંલગ્ન કોલેજમાંથી અહીં નડાબેટ મુકામે અમારી કોલેજની ટોટલ 500 દીકરીઓ કોલેજમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરી રહી છે. તેવા સમયે દીકરીઓએ એક વાત કરી કે આપણે આ તહેવાર નિમિત્તે, રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નડાબેટ જઈને આ સૈનિકોને એમની બહેનો પહોંચી નથી શકતી, તેવા સમયે આપણે એક નવી પ્રણાલી ઉત્પન્ન કરી અને તેઓ જઈને એમને રક્ષા બાંધીએ, કારણ કે આપણી રક્ષા એ મા ભૂમિની રક્ષા, હિન્દુસ્તાનની રક્ષા આ સૈનિકો કરતા હોય તેવા સમયે આપણે આ નડાબેટ જઈ સૈનિકો સાથે બોર્ડર ઉપર જઈને રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ એવી વાત થવાથી આજરોજ અમે ધાનેરાથી 150 કિલોમીટરના અંતરથી અહીં નડાબેટ બોર્ડર ઉપર આવ્યા છીએ અને 100 જેટલી દીકરીઓ અહીં અમારી સાથે છે અને આજે નડાબેટ મુકામે અહીં બોર્ડર ઉપર સૈનિકોને રક્ષા બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે. ખૂબ આનંદ થયો છે અને આજના દિવસે આ સૈનિકો જ્યારે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે આવા કપરા સમયમાં દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ હિન્દુસ્તાની સલામત છીએ. તેવા સમયે આ દીકરીઓએ ખૂબ જ ઉત્સાહ વધાર્યો છે અને આનંદની બાબત છે. આજનો તહેવાર અમને ખૂબ જ આનંદમય આ ઉજવી અને હર્ષભેર અહીં બેઠા છીએ. ખૂબ જ આનંદ થયો છે. મારું નામ ચૌધરી લલિતાબેન રમેશભાઈ. અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરામાંથી રક્ષાબંધનના તહેવાર પર દેશના જવાન ભાઈઓને રાખડી બાંધવા માટે અમે નાણાબેટ 180 કિલોમીટર દૂર આવ્યા અને એમને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો. એમનું અમને મોં મીઠું પણ કરાવ્યું, કેમ કે તેમની બહેનો તે ઘરે આવી શકતી નથી અને તેઓએ ઘરે જઈ શકતા નથી, તેથી અમે એમની નાની બહેન બનીને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો અને અમને એને આશીર્વાદ પણ આપ્યા. મારું નામ ચૌધરી ઉવાબેન દેવરાજભાઈ છે. આજે અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી નડાબેટ ખાતે આવેલા અમારા વીર જવાનો રક્ષા કરી રહેલા તેમને રક્ષાની રાખડી બાંધવા માટે અમે બધી જ બહેનો અહીં આવ્યા છીએ. તેમને રક્ષાની રાખડી બાંધીને અમને ખૂબ જ આનંદ થયો અને અમને ખૂબ જ મજા આવી.
મારું નામ ચૌધરી ટિંકલબેન રમેશભાઈ. અમે ધાનેરાથી શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધવા માટે આવીએ છીએ. તેમનો અમને જોઈને તેમનો પણ ઉત્સાહ ખૂબ જ વધી રહ્યો છે, કારણ કે તેમની બહેનો તેમને રાખડી બાંધવા માટે આવી શકતી નથી, ત્યારે અમે તેમની નાની બહેનો બનીને તેમને રાખડી બાંધી છે. તેથી અમને પણ ખૂબ જ ગર્વ થાય છે, કારણ કે અમે દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી છે.